કે હિન્દુસ્તાનીનો આ સંદેશ છે તું કાનમાં ઉતારી દેજે. વિડીયો એન્ડ સુધી જોવો પડશે તમારે, કારણ કે હવે વાત બહુ આગળ વધી ગઈ છે. આ જે એક ભાઈ છે જયેશભાઈ રાઠોડ, નામ રાઠોડ એવું છે પણ કામ બહુ એમના નીચલી કક્ષાના છે. આપણે જે કોઈ સારું કામ કરતું હોય ને એમના ટાટિયા ખેંચવાના એમના કામ છે. હવે એમને આ મારા એક વિડીયો પર કોમેન્ટ કરી છે. કોમેન્ટ જોઈ લો, બાજુમાં છે, વાંચી લો. પણ મને એ ખબર નહીં પડતી કે એ ભાઈ કેટલો બાહુબલી છે. એમ કે છે કે મારો ઇતિહાસ જાણી લેજો, બેકગ્રાઉન્ડ જાણી લેજો. તો એ મોટી મોટી વાતો કરે છે. તો એકવાર વસો તાલુકો, ખેડા જિલ્લો, ગામનું નામ લવાલ, એકવાર મુલાકાત લે અને એને પસંદ આવે એ તારીખ, એ વાર, એ ઘડીએ ખાલી એને સ્ટોરી મૂકવા આપણને મેસેજ કરે, આપણે એના હાજર થવા તૈયાર છીએ. પણ કોમેન્ટ કરીને બીવડાવવા માંગે તો ગુજરાતના યુવાનો જે મહેપતસિંહના ચાહકો છે, એમના પક્ષમાં છે, એ એટલા તો કમજોર નથી કે જે ફક્ત એની કોમેન્ટોથી બી જાય. એને પણ એટલું જ કહેવા માંગીશ કે જ્યારે હવે તારે ગાડીમાં બેસીને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ ને જય શ્રી રામ કહીને તું તારા મોઢે ભગવાનનું નામ ના લાવીશ. કારણ કે જે માણસ હકીકતમાં કોકનું સારું અને ભલું ઈચ્છતો હોય એ આ રીતના સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ માણસને બદનામ ના કરે. સાચો માણસ હોય એ સામે સાચી પ્રૂફ સાથે વાત કરે અને તમારો જે પણ મેટર હોય, તમારા જે પૈસાની લેવડ દેવડ હોય તેમાં મહેપતસિંહ વચ્ચે હોય તો તમે એમનું નામ લઈ શકો. બાકી તમારો કોઈ રાઈટ નથી એમનું નામ વચ્ચે લેવાનું. તમે જેની જોડે વ્યવહાર કર્યો હોય એમનું નામ લો, એમને પકડો. મહેપતસિંહનું નામ લઈ ખાલી ખોટો તમે તમારી સોશિયલ મીડિયામાં જે તમારી લોકચાહના મેળવવા માંગો છો એ તમને નહીં મળે. એમાં શું તમને મળ્યું છે એ તમે તમારા જ વિડીયોમાં, તમારા પેજના વિડીયોમાં જોઈ લો કે તમને કેવી લોકચાહના મળી છે. બસ તમારા વ્યૂઝ વધશે, તમારા ફોલોવર્સ વધશે, પણ તમારી જે ચાહના હોવી જોઈએ એ તમારી તમે જોઈ લેજો કે તમારી ચાહના કયા રસ્તે છે અને કઈ રીતે લોકો તમને ફોલો કરી રહ્યા છે. તમને ફક્ત એક વાંદરા જેવું મોઢું જોવા માટે જ ફોલો કરે છે લોકો, કે હમણાં એક મોઢું આવશે અને હસવા મળશે. બાકી લોકોની કોમેન્ટ એવી જ હોય છે કે હાથી જતો હોય ને કૂતરા ભસે તો હાથીને કઈ ફરક પડે નહીં. એવી જ હાલત તમારી છે. એટલે છે ને તો પહેલા તમે તમારા વિડીયોની કોમેન્ટ વાંચો અને પછી કોઈ બીજાને મહેપતસિંહ બાપુ જેવા માણસને બદનામ કરવા માટે કે એમના વિરોધમાં પડવાનું વિચારો. કારણ કે આમ જ જતા સમયે તમે જ ફસાવાના છો મહેપતસિંહ બાપુને. કે હિન્દુસ્તાનીનો આ સંદેશ છે તું કાનમાં ઉતારી દેજે.